ગુણાવર્ત એટલે વંટોળિયો. માણસના જીવનમાં વંટોળિયા ક્યારે આવે? જ્યારે રજોગુણ વધે, જ્યારે તમોગુણ વધે, લૌકિક કામની ઈચ્છા થાય, ક્રોધ વધે, ત્યારે જીવનમાં બધા તોફાનો શરૂ થાય છે. આવા વંટોળિયાઓ જ્યારે જીવનમાં આવે ત્યારે કહે છે કંઠમાં પ્રભુને રાખો, અર્થાત પ્રભુના નામનો આશ્રય લો. સમય વીતવા લાગ્યો. મૈયાએ વિચાર્યું કે અત્યાર સુધી લાલાને લલ્લા, કનવા, ગુલામના નામથી બોલાવીએ છે. વિધિસર નામકરણ કરવું જોઈએ. કુલ પુરોહિત ગર્ગાચાર્યજીને બોલાવ્યા છે, નિમંત્રણ આપ્યું છે. ગર્ગ પુરોહિતો રાજન યદુ નામ સુ મહાતપા વ્રજમ જંગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગાચાર્યજી પરમ જ્ઞાની છે કે તીર્થ સ્થાનમાં સંસ્કાર કરવા જોઈએ. ગાયો બંધાતી હોય, સૌથી મોટું તીર્થ છે. ત્યાં જો પ્રભુનું નામકરણ થશે તો કંસને પણ ખબર નહીં પડે. કંસને જો સમાચાર મળી જશે તો એ તોફાન કરશે, વધારે કઈને કઈ કરશે, ઉપદ્રવ. કે છે ગાયોના પગની ખરીમાં 33 કોટી દેવોનો વાસ છે. જો વૈષ્ણવ જન્મથી લઈને મરણ સુધી દરેક સંસ્કારમાં ગાયની ઉપયોગિતા છે. આપણે દરેક સંસ્કારમાં ગૌદાનનો સંકલ્પ થાય છે. કન્યાદાન થાય ને, કન્યાદાન કરતા પહેલા કન્યાના માતા પિતાએ ગૌદાનનો સંકલ્પ કરવો પડે છે, ત્યારે એને કન્યાદાનનો અધિકાર મળે છે. માણસના મૃત્યુ સમયે પણ ગૌદાનનો સંકલ્પ થાય છે, અને જે ગાય દાનમાં આપ્યો હોય એ જ ગાય એને વૈતરણી પાર કરાવે છે. આપણી હિન્દુ વૈદિક પરંપરામાં ગાયની બહુ મોટી મહત્વતા છે. તો વારંવાર કહું છું કે આપણે એ ગોપાલના ભક્ત છીએ. ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલ, ગાયોનું પાલન કરનારા થયા છે. ગાયોની સેવા એ આપણો ધર્મ છે. આજે આપણું બહુ દુર્ભાગ્ય છે કે ગાય, ગીતા, ગંગા અને ગાયત્રી આ ધર્મના 4 પાયા છે આપણા દેશમાં. અને આજે લાખો ગાયોની કતલ થઈ રહી છે અને આપણે મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છીએ. એનું કારણ આજે ગાયો સચવાતી નથી. નિરાધાર, અપંગ, લૂલી લંગડી ગાયોને લોકો તજી દે છે, રખડી રહી છે, અને અત્યારે આવા ગાયોને પકડીને લઈ જાય છે. આપણી પાસે એક્સક્યુઝ છે કે અમે તો ફ્લેટમાં રહીએ છીએ, નાની જગ્યા છે, અમે માંડ રહીએ, તો ગાયને ક્યાં રાખીએ? જૂના સમયમાં લોકો ગામડાઓમાં રહેતા હતા. આ ભેંસો તો બહુ પાછળથી આવી છે. મૂળ આપણી ગૌ સંસ્કૃતિ છે. આજે પણ દુનિયાના કેટલા એવા દેશો છે જ્યાં ઓરિજિનલ ગીર ગાયોનું સંવર્ધન થયેલું છે. આ ગીર ગાયને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ગાયનો એવોર્ડ મળ્યો છે. આજે પણ સમજદાર પ્રજા છે એ ગાયનું દૂધ પીવે છે, જે માણસના સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. ભેંસનું દૂધ તો વાસ્તવમાં માણસના પેટને વધારે નુકસાનકારક છે. 4-5 એવા દેશો છે દુનિયામાં જે આજે પણ ગૌ હત્યાની સજા ફાંસી છે, જ્યાં ગાયની હત્યા પર પ્રતિબંધ છે. અને આપણો ભારત દેશ, જ્યાં આપણે હિન્દુઓ બહુમતીમાં છીએ, ત્યાં જે ગાયોની કતલ થઈ રહી છે એનું કારણ આપણા લોકોની અસાવધાની છે. આપણે ઘરમાં ગાયો ભલે ના રાખી શકીએ, ચાલો, પણ જ્યાં ગૌશાળાઓ છે, જ્યાં ગૌપાલકો ગાયોની સેવા કરે છે, કમસે કમ એક પરિવાર લાઈફ ટાઈમ માટે એક ગાયને જો દત્તક લઈ લે ને, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય. કોઈએ ગાયો માટે ડોનેશન ના લેવું પડે, માગવું ના પડે કોઈની પાસે, અને ગાયોની સારામાં સારી માવજત થઈ શકે. દરેક વ્યક્તિએ એના પર વિચાર કરવો જોઈએ. બને એટલે આપણે ગાયોની સેવા કરવા તત્પર રહેવું જોઈએ. જો આ દેશમાં ગાય સુખી હશે, ગાય સમૃદ્ધ હશે, તો પ્રજા પણ ખૂબ સુખી અને સમૃદ્ધ અને નિરોગી રહેશે. એટલા માટે ગાયનું મહત્વ છે. ગૌશાળામાં નામકરણ સંસ્કાર થયું છે. પેલા મોટા ભાઈના નામકરણ થયું છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે પ્રભુનું નામકરણ કઈ રીતે થાય. આપણે ત્યાં લૌકિકમાં તો જ્યોતિષી ગ્રહ નક્ષત્ર જુએ, કુંડલી બનાવે, રાશિ પરથી નામ પાડવામાં હવે ફૈબા નામ પડે. ઘણી વાર નામને ને ગુણને કઈ લેવા દેવા ના હોય. નામ હોય પ્રથમ, હંમેશા છેલ્લો આવતો હોય. નામ હોય રથપાલ, જીવનભર ટાંટિયા ઘસ્યા હોય. નામ હોય લક્ષ્મીચંદ, ખિસ્સામાં એક આવડિયું ના હોય. નામ હોય જ્ઞાનચંદ, અંગૂઠો છાપતો હોય. નામથી વિપરીત ગુણો હોય. હંમેશા નામ પાડવામાં પણ સાવધાની રાખવી જોઈએ. અજામિલના પ્રસંગમાં જોયું, પુત્રનું નામ નારાયણ હતું, તો પુત્રને પોકારતા પણ અનાયાસે પ્રભુનું નામ મુખમાંથી નીકળ્યું છે. આજકાલ તો બાળકોના નામ આપણે એવા પાડીએ છીએ ફેશનેબલ કે ઘરમાં પેલા કૂતરા બિલાડા પાડ્યા હોય, પેટને બોલાવો કે બાળકને ખબર જ ના પડે. એકને બોલાવો, બીજું દોડતું આવે. અમેરિકામાં સંશોધન થયું છે કે ભારતમાં રાશિ પરથી પોઝિટિવ નામ કેમ રખાય છે. એ લોકોએ સંશોધન કર્યું. કમ્પ્યુટરમાં હજારો મૃત વ્યક્તિઓના બાયોડેટા મૂક્યા, અને એ લોકોએ સંશોધન કર્યું કે જેમના નામના આલ્ફાબેટ્સ છે પોઝિટિવ સેન્સમાં જેનો અર્થ થાય છે, દાખલા તરીકે ગોરધનદાસ ઓછવલાલ દાણી, GOD ગોડ, પોઝિટિવ સેન્સમાં જેનો અર્થ થતો હોય, એની સરેરાશ આયુષ્ય 13 વર્ષ વધારે હોય, એનું જીવન પણ ઘણું સરળ અને સારું હોય છે. અને જે લોકોના નામના આલ્ફાબેટનો નેગેટિવ સેન્સમાં મિનિંગ થતો હોય, એનું સરેરાશ 13 વર્ષ આયુષ્ય ઓછું હોય, અને જીવન પણ એનું સંઘર્ષમય હોય છે. એટલા માટે બાળકોના નામ પણ એવા રાખીએ કે બાળકોને બોલાવીએ તો અનાયાસે પ્રભુનું નામ મુખથી નીકળે. ગમે તેવા નામ ના રખાય બાળકોના. જ્યારે ભગવત સ્વરૂપોનું નામકરણ કઈ રીતે થાય કે સ્વરૂપ અનુકૂળ, ગુણ અનુકૂળ અને લીલા અનુકૂળ.
ત્રણ પ્રકારે નામકરણ થાય. મોટા ભાઈના 3 નામ થયા છે. સ્વરૂપથી મધુર છે એટલા માટે નામ થયું રામ, સ્વરૂપાનુકૂળ. શરીરથી એકદમ બળવાન છે, નામ થયું બલરામ, ગુણ અનુકૂળ. અને ભવિષ્યમાં બાળક યમુનાજીનું આકર્ષણ કરશે, નામ થયું સંકર્ષણ, લીલાનુકૂળ. જ્યાં ગર્ગાચાર્યજી પ્રભુને પોતાના ખોળામાં પધરાવ્યા, ભાવ વિભોર થઈ ગયા. અરે મૈયા, આ તારું બાળક તો સ્વયં નારાયણનો અવતાર છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જન. આના તો અનેક નામ છે, પણ એને જોતા અત્યારે મારા મનમાં એક જ નામ આવી રહ્યું છે. સ્વરૂપ અનુકૂળ પણ છે, ગુણ અનુકૂળ પણ છે, લીલા અનુકૂળ પણ છે, અને નામ છે કૃષ્ણ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. નામ થયું કૃષ્ણ. સ્વરૂપથી શ્યામ વર્ણનું છે. ગોપાલ તાપાની ઉપનિષદમાં કૃષ્ણ નામની વ્યાખ્યા બતાવી. કૃષિર ભૂવાચક શબ્દ નશ્ય નિવૃત્તિવાચક તયોરખ્ય પરબ્રહ્મ કૃષ્ણમ ઇત્યવિધીયતે. કૃષ્ણ એટલે જગતના અણુ અણુમાં જે આનંદ સ્વરૂપે વ્યાપ્ત છે ને જે આ જગતનો સર્વસત્તાધીશ છે, જેને આપણે સુપ્રીમ પાવર કહી શકીએ. કૃષ્ણ એટલે સર્વસત્તાધીશ. કૃષ્ણ એટલે સદાનંદ, પ્રેમ, માધુર્ય અને આનંદનો અવતાર એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે આપણા પાપ, તાપ અને સંતાપને હરી લે છે. કૃષ્ણ એટલે જે સદાય જીવ પર કૃપાની દૃષ્ટિ કરનાર છે. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. કૃષ્ણ એટલે સહેજમાં જે આપણા મનનું આકર્ષણ કરી લે, આપણા ચિત્તને ચોરી લે, એ કૃષ્ણ છે. જેને જેને જોયા એ બધા મોયા. ખાલી હિન્દુ ધર્મમાં જ કૃષ્ણ ભક્ત છે એવું નથી, આ દુનિયાના અનેક ધર્મોમાં કૃષ્ણ ભક્ત થયા છે. તાજ બીવી, કવિ કારે ખાન, મકસૂદ, રહીમજી કેટલું સુંદર કહ્યું. પ્રિયતમ છબી નૈનન બસી પર છબી કહા સમાય, ભરી સરાય રહીમ લખી આપ પથિક ફીર જાય. કોઈ પ્રવાસી મુસાફર ધર્મશાળા પાસે આવે અને ખબર પડે કે બધા ઓરડા પહેલાથી બુક છે, એક પણ રૂમ ખાલી નથી, તો દરવાજેથી પાછો ફરી જાય. એમ જેના નેત્રમાં કૃષ્ણનું સૌંદર્ય વસેલું છે એની નજરમાં દુનિયાની બીજી કોઈ વસ્તુ ન સમાય. કવિ રસખાનજી ઇબ્રાહિમ સૈયદ નામના આગ્રાના પઠાણ હતા. 10 વર્ષના એક વાણિયાના બાળકમાં એને બહુ આસક્તિ હતી. એનું મોઢું ના જોવે ત્યાં સુધી જલ ન પીએ, આખો દિવસ એની પાછળ પાછળ ફર્યા કરે. રસખાનજી આવી રહ્યા હતા, બે વૈષ્ણવે જોયા, આપસમાં વાતો કરી કે રસખાનને જેટલી આસક્તિ આ મનુષ્યના બાળકમાં છે એટલી જો પ્રભુમાં થઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. અને રસખાને સાંભળ્યું, પાસે આવ્યા, કહેવા લાગે તુમ દોનો અભી મેરી ही बात कर रहे थे ना. વિચાર્યું આ મ્લેચ્છ છે, તામસી છે, કઈક ઉપદ્રવ કરશે. नहीं અમે તો અમારી વાતો કરતા. नहीं मुझे पता है, मेरी ओर देख इशारा करके बात की है तुमने, सच बताओ वरना सर उड़ा दूंगा. તમે કહી રહ્યા હતા કે રસખાનને જેટલી આસક્તિ આ માણસના બાળકમાં છે એટલી ભગવાનમાં થઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. અચ્છા, એ ભગવાન કોને? तुम किसे भगवान कहते हो? જેના જગતનું સર્જન કર્યું, આપણા બધાનું પાલન કરે છે, લય કરે છે, જ્યાં सृष्टि रचेता से मैं भगवान कहिए छे. अच्छा, तुम खुदा को भगवान कहते हो. तुम्हारा भगवान कैसा दिखाई देता है? एक वैष्णव પાસે શ્રીનાથજીનું ચિત્ર હતું. ચિત્ર બતાવ્યું, જો અમારા પ્રભુ આવા લાગે. જ્યાં શ્રીજી બાવાનું કેવલ ચિત્ર માત્ર જોયું, બધી જ લૌકિક આસક્તિ છૂટી ગઈ ને પ્રભુએ એવું મન ખેંચી લીધું, કહેવા લાગ્યા, અરે ये तो मेरा महबूब है, कोई मुझे मेरे महबूब के दीदार करा दो, कोई मुझे मेरे महबूब से मिला दो. નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. ટગર ટગર ચિત્રને જોવે છે. પૂછ્યું, આ ચિત્રને હું રાખી શકું? વિચાર્યું કોઈ જીવનો ઉદ્ધાર થતો હોય, ભલે રાખી દે. જે મળે ને ચિત્ર બતાવે, ये मेरा महबूब है, कोई मुझे उससे मिला दो. એકવાર યાત્રાળુઓનો સંગ ब्रज में આવી રહ્યો હતો ને રસખાને ચિત્ર કોઈને બતાવ્યું, ये मेरा महबूब है, कई दिनों से इसको मिलने के लिए तड़प रहा हूँ, कोई मुझे इससे मिला दो, कहाँ मिलेगा? तो वैष्णव के આ તો મારા શ્રીજી બાવા છે અને અમે એના દર્શન કરવા માટે જ ગોવર્ધન જઈ રહ્યા છીએ. નાચવા લાગ્યા, આજ મુझे अपने महबूब का पता मिल गया. યાત્રાળુઓના સંગ સાથે ગોપાલપુર આવ્યા, જતીપુર આવ્યા. ગોવર્ધન પર શ્રીજી બાવાના દર્શન કરવા જાય, દ્વારપાલોએ હડસેલી દીધા. म्लेच्छनी वेशभूषा જોઈને, तुम नहीं जा सकते हो दर्शन में, हिंदुओं का मंदिर है, मुझे मत रोको, अपने महबूब से मिलने दो. કે નહીં, અમને આજ્ઞા નથી, ન જવા દઈ શકીએ. તળેટીમાં બેસી રહ્યા, નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. વિચાર્યું, હવે તો એ દર્શન આપે ત્યારે જ સાચું, પછી જલપાન કરીશ. 3 દિવસ રાત થયા. ઠાકોરજી શું લીલા કરી? ગોવર્ધનના શિખર પર ઠાળી પોતાના બધા વસ્ત્ર આભૂષણ વાળા કરીને ચિત્રમાં જેવા હતા ને એવા ધારણ કર્યા ઠાકોરજીએ, અને શિખર પર ઠાડારી વેણુનાદ કરવા લાગ્યા. જ્યાં વેણુનો સ્વર કાનમાં પડ્યો, ઉપર જોયો, અરે ये तो मेरा महबूब है,
દોડ્યા, ઉપર ચડ્યા સરસાળ. જેવા ઠાકોરજીને ભેટવા જાય, પ્રભુ અંતર્ધાન થઈ ગયા, દર્શન આપ્યા, ઓર તાપ વધી ગયો. ગોકુલમાં શ્રી ગુસાઈજી પોડી રહ્યા છે. અડધી રાત્રે શ્રીજી બાબા પ્રગટ થયા. શ્રી ગુસાઈજીના મસ્તક પર હસ્ત ફેરવી કહ્યું, કાકાજી જાગો, આપણે મારું એક કામ કરવાનું છે. પ્રભુ, આ સમય આપણે કઈ પરિશ્રમ થયો? કાકાજી, મારો એક ભક્ત મને મળવા માટે તરસી રહ્યો છે. મેં દર્શન આપ્યા, પણ જેવો મને પકડવા જાય હું અંતર્ધાન થઈ ગયો. પ્રભુ, આપે દર્શન આપ્યા તો સ્પર્શ કેમ ન કરવા દીધો? હું શ્રી મહાપ્રભુજી સાથે એક વચનથી બંધાયો છું કે મારા દર્શનનો અધિકાર તો આ દુનિયામાં બધાને મળશે, પણ આપના દ્વારા જેને બ્રહ્મ સંબંધ થશે એને જ કેવલ મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર આપીશ. આપ હમણાં ને હમણાં પધારો અને જીવને શરણમાં લો. શ્રી ગુસાઈજી પ્રશ્નમાં સ્નાન કર્યા, ઘોડા પર બિરાજી ઘોડો દોડાવી મૂક્યો. જેવા તળેટીની નજીક પહોંચ્યા, રસખાને ઉભા રાખ્યા. પૂછ્યું, लगता है तुम मेरे महबूब के यार हो? श्री गुसाई जी के तुमने कैसे पहचान लिया? तुमने भी ऐसा ही पोशाक पहना है, तुम्हारी दृष्टि भी मंदिर की ओर थी, मुझे लगा महबूब के यार है. श्री गुसाई जी के हाँ, मैं तुम्हारे महबूब का यार हूँ और तुमको अपने महबूब से मिलाने के लिए आया हूँ, चलो मेरे साथ. हाथ पकड़े श्री गुसाई जी मंदिर में લઈ ગયા. ટગર ટગર પ્રભુની ઝાંખી કરી રહ્યા છે. મન ભરાયું. ઠાકોરજીને દંડવત કરી પાછા વળવા જાય, શ્રીજી બાબાએ હાથ પકડ્યો. ભાગે છે ક્યાં? અત્યાર સુધી તો મારા દર્શન કરવા માટે તું તરસતો હતો, પણ શ્રી ગુસાઈજીએ તને બ્રહ્મ સંબંધ કરાવીને મને સોંપ્યો છે. હવે લાખ ભાગવાની કોશિશ કરીશ ને તો હું તને નહીં છોડું, ચલ મેરે સાથ ખેલવે કે લીએ. આવી કૃપા કરી છે ઠાકોરજીએ. શ્રીજી બાબાનું મુખારવિંદ, કૃષ્ણનું મુખારવિંદ કેવું છે કે છે ને, એક વાર જેણે શ્રીનાથજીનું વદન કમલ જોયું, કોટી કલ્પનું મેલું થયું મન એક પલકમાં જોયું. પ્રભુનું મુખારવિંદ એવું છે, એક વાર કેવલ મુખારવિંદ પર દ્રષ્ટિ પડી જાય ને તો મનના બધા મહેલ દૂર થઈ જાય ને એવું ઠાકોરજી આપણા ચિતડાને ચોરી લે છે. કૃષ્ણ માટે કહેવાયું, અણો અણિયાન મહતો મહિયાન. અણુમાં અણુ પણ કૃષ્ણ છે અને વિરાટમાં વિરાટ પણ કૃષ્ણ છે, જે આખા વિશ્વનો સત્તાધીશ છે. આદિગુરુ શંકરાચાર્ય માયાવાદનું પ્રવર્તન કરવા જેમનો અવતાર છે, પણ કયા વગર રહી શક્યા નથી. મધુરમ મધુરેભ્યોપી મંગલેભ્યોપી મંગલમ. જગતમાં મધુરમાં મધુર અને મંગલમાં મંગલ કોઈ તત્વ છે તો કૃષ્ણ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, મધુરાધિપતે અખિલમ મધુરમ. અખિલ અને અનંત માધુર્યનો સ્વામી. નામમાં પણ માધુર્ય. શ્યામ કહો, શ્યામ સુંદર કહો, રાધે શ્યામ કહો, ઘનશ્યામ કહો, કોઈ પણ નામથી બોલાવો. સ્વરૂપમાં પણ માધુર્ય. એના રૂપ માટે કહેવાય કોટી કંદર્પ લાવણ્ય. કરોડો કામદેવ પણ જેને જોઈને લજ્જિત થઈ જાય. સાક્ષાત મન્મથ મન્મથ. મન્મથના મનનું પણ જે મંથન કરી નાખે એવું સ્વરૂપ માધુર્ય. અને લીલા માધુર્ય, દરેક લીલાઓમાં માધુર્ય છે ને સાંકેતિક છે. પારણામાં પોઢ્યા પોઢ્યા પોતાના ચરણનો અંગુષ્ઠ મુખમાં રાખી અંગુષ્ઠ પાન લીલા કરતા હોય તો આત્મરતિ, આત્મ મહાભોગનો સંકેત છે કે આનંદ પોતાના અંદરથી જ મળે છે, આનંદ બહારથી મળતો નથી. વન લીલામાં પ્રભુએ પ્રકૃતિને મહત્વ આપ્યું. આખી પ્રકૃતિ પ્રેમાસ્પદ છે, એને પુષ્કળ પ્રેમ કરો. પ્રકૃતિને પ્રેમ કરશો તો એના અપાર પ્રેમને પામશો. શાક લીલામાં પ્રભુએ સૌનવ ભુરકતુનો ભાવ પ્રગટ કર્યો. ચાલો આપણે સાથે રમીએ, સાથે બેસીને ભોજન કરીએ. કોઈ ગોવાળિયાઓને એવું લાગ્યું નથી કે કૃષ્ણ અમારાથી જુદો છે કે અમારો ભગવાન છે. કૃષ્ણ અમારો પોતાનો છે, એટલી આત્મીયતા ભગવાને આપી છે. ઠાકોરજી બધાને ભેગા કર્યા છે. સંઘે શક્તિ કલૌ યુગે. સંગઠિત થાઓ, એક થાઓ. સંગઠન એ બહુ મોટું તાકાત છે. ઘર પરિવાર હોય, જ્ઞાતિ હોય, સમાજ હોય, ગામ હોય કે દેશ હોય, જ્યાં એકતા અને સંગઠન હોય એનો હંમેશા વિકાસ થાય, એને કોઈ રોકી ન શકે. અને ઘર પરિવાર હોય, જ્ઞાતિ હોય કે કુટુંબ હોય કે દેશ હોય, જ્યાં ટુકડાઓ થાય, વિભાજન થાય, વેર વિખેર થઈ જાય, એના વિનાશને કોઈ અવરોધી ન શકે. ભગવાને બધાને સંગઠિત કર્યા છે, એક કર્યા છે. યશોદાજીના ખોડામાં પોડ્યા હોય, સ્તનપાન કરી રહ્યા હોય કે ગોપીઓનું માખણ ચોરી રહ્યા હોય, ગોપીઓના ચીર ચોરી રહ્યા હોય કે દ્રૌપદીના ચીર પૂરી રહ્યા હોય, કદમના વૃક્ષ પર ચરણ ટકેવી અને વેણુ નાદ કરી રહ્યા હોય કે કુરુક્ષેત્રના રણ મેદાનમાં 5 જનની શંખનો નાદ કરી રહ્યા હોય, ગોવાળિયાઓ સાથે રમી રહ્યા હોય કે કોઈ અસુરનો સંહાર કરી રહ્યા હોય, ગાયો ચરારબી રહ્યા હોય કે રાસ રમી રહ્યા હોય, પ્રત્યેક લીલાઓમાં માધુર્ય છે. એટલા માટે એ અખિલમ મધુરમ છે કે છે
યુરોપના એક દેશમાં એક એવો પ્રયોગ થયો કે એક ઓરડાની અંદર આપણા હિન્દુ ધર્મમાં જેટલા દેવ દેવીઓ છે બધાની પ્રતિમાઓ મૂકી અને ત્યાંનો યુરોપિયન એને બોલાવ્યો, પૂછ્યું ભાઈ તને હિન્દુ ધર્મનું કઈ નોલેજ છે? આ બધા અમારા ધર્મના દેવ છે, આમાંથી તો કોઈને ઓળખે છે કે ના? મને કઈ જ ખબર નથી એના વિષયમાં, આમાંથી કોઈને ઓળખતો નથી, કઈ ખબર નથી. તો કે બતાવો આ જેટલા પણ દેવ દેવીઓની પ્રતિમા છે બધામાં તને કોણ ગમે છે? તારા મનને કોણ ખેંચે છે? પેલો ધારીને એક એક દેવ દેવીની પ્રતિમા જોવા લાગ્યો અને છેવટે કૃષ્ણની પ્રતિમા સામે આવીને અટકી ગયો. મને તો આ ખેંચી રહ્યો છે. પૂછ્યું કેમ? ઓળખે છે ના. કેમ તને આ ગમ્યો બીજા નહીં? કે બધા તમારા દેવ દેવીનો જોયા, દરેકના હાથમાં અસ્ત્ર છે, શસ્ત્ર છે, કોઈ એકદમ શાંત મુખ મુદ્રામાં છે, કોઈના મુખ પર ક્રોધ છે. આ એક એવો છે કે એના હાથમાં ફ્લૂટ છે, મોઢા પર હાસ્ય છે અને માનો નૃત્ય કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે જીવનની પ્રત્યેક ક્ષણ સેલિબ્રેશન છે, એને માણતા શીખો, આનંદ પ્રાપ્ત કરો જીવનમાં. એટલા માટે પ્રેમ અને માધુર્યનો અવતાર એ કૃષ્ણ છે. અખિલમ મધુરમ. આદિ કવિઓથી લઈ આધુનિક કવિ સુધી કોઈ એને ગાયા વગર રહી શક્યું નથી. રસકાનજીને જુઓ, ચકો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશુ જાય નિરંતર ધ્યાવે, આદિ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ તે સુખ વ્યાસ રટે પછી હારી ગયે પુની પાર ન પાવે, તાહી આહિર કી છોહરિયા છસિયા પર છાસ પે નાચ ન ચાલે. શેષ હજાર મુખવાળા શેષજી, મહેશ શિવજી, ગણેશ ગણપતિ, સુરેશ ઇન્દ્ર, દિનેશ સૂર્ય, આ બધા દેવો જેનું ધ્યાન ધરે છે. વેદો ઉપનિષદો જેને નૈતિ નૈતિ કહે છે, નૈતિ નૈતિ, એના ગુણો ગાવાનું અમારું સામર્થ્ય નથી. નારદજીથી લઈને વ્યાસજી ને પરમહંસ સુખદેવજી જેવા મહામુનિઓ જેના ગુણો ગાતા થાકી જાય પણ જેના ગુણોનો પાર નથી, એ પ્રભુ એક અહીરની કન્યા સામે છાલિયાભર છાશ માટે ઠુમક ઠુમક નૃત્ય કરે છે. અનેક લીલાઓ ભક્તોએ ગાઈ છે.